टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દિલ્હીમાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મહાકુંભ એટલે કે એઆઈ ઇમ્પેક્ટ સમિટ ચાલી રહી છે. આ સમિટમાં દુનિયાભરના એઆઈ દિગ્ગજો જમા થયા. એક નામી ટેક કંપનીઓ અહીં પોતાના અનોખા ઇનોવેશન્સ રજૂ કરી રહી છે. ભારતની વધતી જતી પ્રગતિ જોઈને કેટલાક લોકોને ઈર્ષ્યા પણ થઈ રહી છે અને તેઓ હવે નકારાત્મક વાતો ફેલાવી રહ્યા છે. એવામાં એક એવી ઘટના બની ગઈ કે આ ટીકાખોરોને જાણે તૈયાર ભાણું મળી ગયું. આ સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટીના પેવેલિયનમાં એક રોબોટિક ડોગ રાખવામાં આવ્યો હતો. આ રોબોટ જોતજોતામાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો અને લોકો તેના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા લાગ્યા. આ યુનિવર્સિટીની પ્રોફેસર નેહા સિંઘે તો દાવો કરી દીધો કે આ યુનિવર્સિટીએ પોતે જ આ રોબોટ બનાવ્યો છે. ઇન્ટરનેટ પર કેટલીક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે આ રોબોટની કિંમત 350 કરોડ રૂપિયા જેટલી છે. જોકે તપાસ કરતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. હકીકતમાં આ રોબોટ ચીની કંપની યુનિટરી રોબોટિક્સનો હતો, જે માત્ર 2-3 લાખ રૂપિયામાં બજારમાં મળે છે. રિસર્ચ માટે દુનિયાભરની યુનિવર્સિટીઓ આવા રોબોટ ખરીદતી પણ હોય છે. ચાઇનીઝ ટેકનોલોજીને સ્વદેશી ગણાવીને રજૂ કરવાના આક્ષેપો સાથે એક મોટો વિવાદ ઊભો થયો અને પરિણામે ગલગોટિયા યુનિવર્સિટીનો સ્ટોલ ખાલી કરાવી દેવાયો. એટલું જ નહીં, આ સ્ટોલનું વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું. સ્વાભાવિક રીતે પાકિસ્તાન સહિત દેશના બીજા દુશ્મનોને મજા પડી જાય એવો ખેલ આ યુનિવર્સિટીએ કર્યો. મુશ્કેલીઓ અહીં જ ન અટકી. પહેલા દિવસથી ખોટી વાતો ફેલાવવામાં આવી, જેમ કે લાંબી કતારો છે, અતિશય ભીડ છે, વાઈફાઈ કનેક્શનના ધાંધિયા છે અને મુલાકાતીઓ પરેશાન થઈ રહ્યા છે. એવી પણ વાતો ફેલાવવામાં આવી કે ટેકનોલોજીના ગઢમાં જ યુપીઆઈ પેમેન્ટ કરવામાં લોકોને તકલીફ પડી રહી છે. હકીકત એ છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ યુપીઆઈ પેમેન્ટની સિસ્ટમની પ્રશંસા કરી હતી. ભારતની સફળતા જેમને ખૂંચે છે એવા વિરોધીઓ હવે દુશ્મન દેશો આ સમિટને માત્ર એક PR સ્ટન્ટ ગણાવી રહ્યા છે. તેઓ આરોપ મૂકી રહ્યા છે કે ભારતમાં સાચા સંશોધનને બદલે વિદેશી ટેકનોલોજી પર ભારતીય લેબલ લગાવવાનું ચલણ વધી રહ્યું છે. આ આખા હોબાળામાં કમનસીબી એ છે કે લોકો વ્યવસ્થાની ખામીઓ અને ખોટા દાવાઓની ચર્ચામાં એટલા ડૂબી ગયા કે ભારતના ઇનોવેશન્સ વિશે કોઈ વાત જ ન કરી. પણ તમે ચિંતા ન કરતા, અમે તમને ભારતના એ સાચા અને અદ્ભુત સર્જન વિશે વિગતે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખરેખર દેશનું ગૌરવ છે. અમે તમને ભારતીય ઇનોવેશન્સ વિશે વિગતે વાત કરીશું, પરંતુ સૌથી પહેલાં તમે આ દ્રશ્યો જુઓ, જે વિશ્વ ફલક પર ભારતની તાકાતનો પુરાવો છે. ભારતની ધરતી પર ટેક દુનિયાના માંધાતાઓ એક મંચ પર આવ્યા છે. PM મોદીની સાથે ગૂગલ અને અલ્ફાબેટના CEO સુંદર પિચાઈ, ઓપનએઆઈના CEO સેમ અલ્ટમેન, મેટાના ચીફ AI ઓફિસર એલેક્ઝાન્ડર વાંગ અને એન્થ્રોપિકના CEO દારિયો એમોદેઈ સહિત અનેક દિગ્ગજો એક સાથે જોવા મળે છે. આ દિગ્ગજ કંપનીઓ ભારતની IT કંપનીઓની સાથે જોડાણ પણ કરી રહી છે. આ AI સમિટમાં બેંગ્લોરના સ્ટાર્ટઅપ સર્વમ AIએ શાનદાર ઇનોવેશન્સ બતાવ્યું છે. આ સ્ટાર્ટઅપે પોતાના 2 ધાકડ લેંગ્વેજ મોડેલ્સ સર્વમ 30B અને સર્વમ 105B રજૂ કરીને દુનિયાને ચોંકાવી દીધી. આ માત્ર કોઈ પ્રદર્શન નહોતું, પરંતુ ભારતની ટેકનોલોજીની તાકાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. સમિટના મંચ પરથી આ કંપનીએ સાબિત કર્યું કે હવે ભારત ChatGPT જેવા વિદેશી મોડલ્સ પર નિર્ભર નહીં રહે. તમે અત્યારે કદાચ ChatGPT કે ગ્રોક કે ગૂગલના મોડેલ જેમિનીનો ઉપયોગ કરતા હશો, પરંતુ એમાં અંગ્રેજીનું જોર વધારે છે. હવે આ દેશી AI ખાસ આપણા માટે આપણી ભાષાઓમાં આવ્યું છે. સૌથી મોટી અને મજેદાર વાત એ છે કે હવે AI વાપરવા માટે તમારે 20-30 હજારનો સ્માર્ટફોન લેવાની પણ જરૂર નથી. નોકિયાના તમારા જૂના ફોનમાં પણ આ AI ચાલશે. એટલે કે ખેતરમાં બેઠેલો દૂર ખેડૂત કે નાની દુકાન ચલાવતો વેપારી પણ પોતાની માતૃભાષામાં સવાલો એમને પૂછી શકશે અને સામે AI તેમને વળતો જવાબ આપશે. સર્વમ એઆઈનું ઇનોવેશન ખૂબ જ ફાયદાકારક છે. ધારો કે તમારે અંગ્રેજીમાં લખાયેલો કોઈ કાગળ સમજવો છે અથવા કોઈ વાતનું ગુજરાતી કે હિન્દીમાં ભાષાંતર કરવું છે,
તો આ સર્વમ એઆઈ સેકન્ડ્સમાં એ કામ કરી આપે છે. એ માત્ર ટ્રાન્સલેશન નથી, પરંતુ ગણિતના દાખલા ગણવા, કોડિંગ કરવું કે ઓફિસના લાંબા રિપોર્ટ તૈયાર કરવામાં પણ એક્સપર્ટ છે. સામાન્ય માણસ સૌથી મજેદાર વાત એ છે કે આ સમિટમાં વિક્રમી નામના એક દેશી ચેટબોટનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું. આ ચેટબોટ હિન્દી, મરાઠી અને પંજાબી જેવી આપણી ભાષાઓમાં એટલી સહજતાથી વાત કરે છે કે જાણે આપણે કોઈ માણસ સાથે વાત કરતા હોઈએ. આ જાદુની વાત આટલીથી પૂરી નથી થતી. મે મહિનામાં આ કંપની સર્વમ કાઝે નામના જાદુઈ ચશ્મા પણ લાવી રહી છે. આ ચશ્મા પહેરીને તમે સામે પડેલી કોઈ પણ વસ્તુને જોશો અને પૂછ્યો કે આ શું છે, તો ચશ્મામાં રહેલું એઆઈ તમને તરત જ જવાબ આપી દેશે. ગાડી ચલાવતી વખતે પણ તેની સિસ્ટમ તમને મદદ કરશે. ટૂંકમાં આ ટેકનોલોજી હવે માત્ર ઓફિસો કે લેબ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ સામાન્ય માણસના ખિસ્સા અને તેની રોજબરોજની જિંદગીનો એક હિસ્સો બનવા જઈ રહી છે. ભારતનું પોતાનું એઆઈ હોવાને કારણે તમારો ડેટા પણ સુરક્ષિત રહેશે અને તેનો ખર્ચ પણ વિદેશી કંપનીઓ કરતાં ઘણો ઓછો થશે. આ સમિટમાં સર્વમે એ પણ બતાવ્યું કે તેમનું એઆઈ મોડેલ મોટી મોટી કંપનીઓના જટિલ હિસાબો અને લાંબા રિપોર્ટ્સ ચપટી વગાડતા સમજી લે છે. સર્વમ એઆઈ એ વાતની ગેરંટી છે કે હવે ટેકનોલોજી માત્ર અંગ્રેજી જાણતા લોકો માટે જ નહીં, પરંતુ ભારતના ખૂણે ખૂણે વસતા સામાન્ય માણસ માટે પણ એટલી જ સરળ અને સસ્તી બની જશે. પહેલીવાર કોઈ ભારતીય સ્ટાર્ટઅપે ગ્લોબલ સિસ્ટમનો મુકાબલો કરી શકે એવા મોડલ્સ રચ્યા છે. આ મોડલ્સ માત્ર દેખાડો નથી, પરંતુ તે જટિલ તાર્કિક પ્રશ્નો ઉકેલવામાં, કોડિંગ કરવામાં અને ડેટા એનાલિસિસ જેવા અઘરા કામોમાં દુનિયાના શ્રેષ્ઠ મોડલ્સની હરોળમાં ઊભા રહી શકે તેવા સક્ષમ છે. જોકે આ આધુનિક એઆઈ મોડલ્સનો પૂરેપૂરો અને વાસ્તવિક લાભ આપણા સુધી પહોંચતા હજી થોડોક સમય લાગશે, પરંતુ ભારતે એઆઈના મેદાનમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી દીધી છે. હવે તમે સર્વમના જાદુને માણવા માટે આ વિડીયો જુઓ અને સાથે ધ્યાનથી સાંભળજો પણ ખરા. In which the 12th bit is called the small a bit, then the remaining 6 bits are compute bits, these 3 are the destination bit and these are the jump bits. फिर हमारे पास बाकी के 13 बिट्स हैं, जिसमें 12वां बिट स्मॉल a बिट कहलाता है, बाकी के 6 बिट compute बिट्स. ये 3 destination बिट्स हैं और ये jump बिट्स. அதன் பிறகு மீதமுள்ள 13 பிட்ஸ் உள்ளன. அதில் 12வது பிட் ஸ்மால் a பிட் என்று அழைக்கப்படுகிறது. அதன் பிறகு மீதமுள்ள 6 பிட்ஸ் கம்ப்யூட். இந்த 3 డెస్టినేషన్ బిట్ மற்றும் ఇవై జంప్. ఆ తర్వాత మనకు మిగిలిన 13 బిట్స్ ఉన్నాయి. అందులో 12వ బిట్ ని స్మాల్ a బిట్ అంటారు. ఆ తర్వాత మిగిలిన 6 బిట్స్ આ વિડીયોમાં તમે આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર વી કામાકોટીને જોયા. આ વિડીયોમાં પ્રોફેસર અંગ્રેજીમાં જ ભણાવે છે, જોકે તેમની વાતને ઓટોમેટિકલી સર્વમના એઆઈ ટૂલ્સ દ્વારા હિન્દી, તમિલ અને તેલુગુમાં ટ્રાન્સલેટ કરવામાં આવી હતી. બિલકુલ આવી જ ટેકનોલોજી પીએમ મોદીના સંબોધન માટે પણ ઉપયોગમાં લેવામાં આવી હતી. આ સમિટમાં એઆઈનો ઉપયોગ કરીને તેમની સ્પીચને જુદી જુદી ભારતની ભાષાઓમાં લાઈવ ડબ કરવામાં આવી, જેમાં આસામી, બાંગ્લા અને તમિલ તેમજ આપણી ગુજરાતી સહિત અનેક ભાષાઓ સામેલ છે. તમે પીએમ મોદીના સ્પીચનો એક અંશ પણ સાંભળો. मैं एआई के लिए MANAV मानव विजन प्रस्तुत करता हूं. मानव का अर्थ होता है ह्यूमन, और मानव विजन कहता है एम मोरल एंड एथिकल सिस्टम्स, यानी एआई एथिकल गाइडेंस पर आधारित हो. ए अकाउंटेबल गवर्नेंस, यानी ट्रांसपेरेंट रूल्स, रोबस्ट ओवरसाइट. પીએમ મોદીએ એઆઈ માટે માનવ વિઝન રજૂ કર્યું. અમે તમને સર્વમ એઆઈની વાત કરી, પરંતુ આ જ સમિટમાં ભારતે બીજા પણ અનેક જબરજસ્ત ઇનોવેશન રજૂ કર્યા છે. નોડાની રોબોટિક્સ કંપની એડવર્બે પોતાના એવા હ્યુમનોઇડ રોબોટ્સ રજૂ કર્યા કે જેણે સૌને ચોંકાવી દીધા. આ રોબોટ્સ ઉદ્યોગોમાં દેખરેખ રાખવા માટે તૈયાર કરાયા છે. એટલું જ નહીં, આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થાય તેવા એક હાથવાળા ખાસ રોબોટ્સ પણ અહીં આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ ઇનોવેશન્સની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે આ રોબોટ્સના 90% પાર્ટ્સ મેડ ઇન ઇન્ડિયા છે.
જે સાબિત કરે છે કે ભારત હવે ઘરેલું એઆઈ ટેકનોલોજીમાં કેટલી મોટી હરણફાળ ભરી રહ્યું છે. એડવર્કની પ્રોડક્ટ રેન્જમાં માત્ર ઉદ્યોગો માટે જ નહીં પરંતુ લોજિસ્ટિક્સ અને સંરક્ષણ ક્ષેત્રે કામ આવે તેવા 4 પગવાળા ડિજિટલ મ્યુલ રોબોટ્સ પણ સામેલ છે. અત્યારે ભારતનું રોબોટિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન માર્કેટ $2 અબજને પહોંચી ગયું છે, જે મેક ઇન ઇન્ડિયા અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા અભિયાનોને કારણે આગામી દર વર્ષે 15થી 16% દરે વધવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરી રહ્યું છે. આરોગ્ય ક્ષેત્રમાં એઆઈ ડૉક્ટર તરીકે ઓળખાતા એકા સ્ક્રાઇબે આ સમિટમાં પોતાની એક છાપ છોડી. આ એક એવું સોલ્યુશન છે જે તમને ડૉક્ટર જેવી જ સુવિધા આપવાની ક્ષમતા ધરાવે છે, ખાસ કરીને એવા અંતરિયાળ વિસ્તારો કે જ્યાં મેડિકલ સુવિધાઓનો અભાવ છે, ત્યાં એકા સ્ક્રાઇબ આશીર્વાદ સાબિત થઈ શકે. કંપનીનું કહેવું છે કે આ એઆઈ સિસ્ટમ દર્દીના પ્રિસ્ક્રિપ્શન લખવાથી લઈને તેમની જૂની બીમારીઓની હિસ્ટ્રી તપાસવા અને તમામ મેડિકલ ફાઇલિંગનું કામ એકદમ સચોટ રીતે સંભાળી લે છે. આવી ટેકનોલોજી આવનારા સમયમાં સારવારની આખી રીત બદલી નાખશે. રસોડાના કચરાનો નિકાલ કરવા માટે બેંગ્લોરની મેનકોમ કંપનીનું ચુઈ નામનું આ એઆઈ પાવર્ડ મશીન અત્યારે ભારે ચર્ચામાં છે. એ તમારા રસોડામાં પડેલા તમામ કચરાને જાતે જ ખાઈ જાય. નવાઈની વાત તો એ છે કે આ તમામ કચરાને એ ઉચ્ચ ગુણવત્તાવાળા પોષક તત્વોથી ભરપૂર માટીમાં તબદીલ કરી નાખે છે, જેનો ઉપયોગ તમે તમારા ઘરના બગીચામાં કરી શકો. ભારતીય કંપનીઓ પણ એઆઈમાં નીત નવા ચમત્કારો કરી રહી છે, જેનાથી તમારી જિંદગી પર સીધી અસર થવાની છે.